મૌધા પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે આવી મૌધા પુરવઠા મામલતદાર 7 મહિનાથી સ્થાનિકને ધક્કા ખવડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। મૌધા પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે આવી મૌધા પુરવઠા મામલતદાર 7 મહિનાથી સ્થાનિકને ધક્કા ખવડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। મૌધા મામલતદાર કચેરીએ આજે સવારે આવેલા સ્થાનિકે પોતાની હૈયા વરાળ ઠાલવતો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં નાયબ પુરવઠા મામલતદાર 7 મહિનાથી રેશન કાર્ડમાં અનાજની નોંધ નહીં કરતા હોવાની સાથે રૂપિયાથી મામલતદાર કચેરીમાં કામ થતું હોવાની વાત કરતા મહુધા સહિત તાલુકામાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહુધા મામલતદાર કચેરીએ આજે સવારે એક અરજદાર 7 મહિનાથી પોતાના રેશન કાર્ડમાં અનાજની નોંધ કરાવવા અરજી કરી હતી, પણ કોઈ પરિણામ નહીં મળતા ન છૂટકે આજે અરજદાર મામલતદાર કચેરી આવીને મામલતદાર કચેરીમાં જલ્દી કામ કરાવવું હોય તો રૂપિયાની રમત રમવી પડે છે તેવા આક્ષેપો કર્યા હતા। મહુધાના નાયબ પુરવઠા મામલતદાર વિરુદ્ધ આક્ષેપો કરતા અરજદારે જણાવ્યું હતું કે એક જ પરિવારના 25 જેટલા સભ્યોનું અલગ અલગ રેશન કાર્ડ કાઢ્યા છે, પણ અમને અમારા એક જ રેશન કાર્ડમાં માત્ર અનાજના સુધારા માટે પુરવઠા મામલતદાર રખડાવે છે। अरे आ कार्ड बंद करतो है ताने तो કેટલો ટાઈમ થયો કારણ હોતું હશે તો અંત્યોદય બીપીએલ નો બધું પડી યાદી બહાર પડી ગઈ। એક જ કુટુંબના 25 કાર્ડ છે, અંત્યોદય બીપીએલ આખી યાદી અમારી જોડે। મારું નામ દીપક કુમાર જીવનલાલ બારોટ। મૌધા પુરવઠા વિભાગમાં પહેલા મહિનાથી લોકોના રેશન કાર્ડના ફોર્મ ભરેલા હોય, કોઈના ચાલુ કરતા નહીં, પૈસા આપે એમના ચાલુ થાય। એક જ કુટુંબના 25 રેશન કાર્ડ અંત્યોદયના બીપીએલ કાર્ડ કાઢેલો છે, હાલ એના ફોર્મ પહેલો કરવાનો। આ ફરિયાદ અગાઉ આરટીઆઈ કરેલી હતી, પણ એને કોઈ જવાબ આપેલો નહીં। એક જ કુટુંબના 25 રેશન કાર્ડ છે, મૌધા એક જ દુકાનદારનો। મારું નામ છે હિતેશભાઈ ચંદુભાઈ પરમાર। મેં અરજી 7 મહિનાથી કરેલી છે રેશન કાર્ડ બાબતે। મારું રેશન કાર્ડ બંધ છે તો મેં ચાલુ કરવા માટે અરજી કરેલી, બરાબર। મને વારંવાર ધક્કા ખવડાવે છે, બરાબર। મેં પૈસા આપી દીધા હોત તો પહેલું કામ કરત, બરાબર। પૈસા માગતા હોય તો વધુ નહીં, આપણે હાલવા તૈયાર છે, બરાબર। પણ મારું કામ તો થવું જોઈએ। કાલે ધક્કા ખાઉં, રોજ ધક્કા ખાઉં, કાલે આવજો, પરમ દિવસ આવજો, આવી રીતના ધક્કા ખવડાવવાના। આજુબાજુના ગામડાના લોકો બી માણસો આવતા હોય, એમની જોડે ધક્કા ખવડાવવાના। એક બાજુ બેસી રહો તમે, આ લોકોનું કામ કરવું નહીં, એસીને બેસી રહેવું જ છે, બસ, કશું કામ કરવું નહીં।